ભાજપ શાસિત હારીજ નગરપાલિકાના ભાજપના જ સભ્યોએ માંડ્યો મોરચો। પ્રમુખ ઉપપ્રમુખને હટાવવાની માંગ સાથે આપ્યું પાર્ટીને અંતિમ અલ્ટિમેટમ। જો પ્રમુખ ઉપપ્રમુખને નહીં હટાવાય તો રાજીનામું આપવાની 8 સદસ્યોએ ચીમકી ઉચ્ચારી છે। પ્રમુખ ઉપપ્રમુખ સામે ભાજપના સદસ્યોએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે। હારીજ પાલિકામાં વિકાસના કામો ન થતો હોવાનો કોર્પોરેટરનો આરોપ। નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ પાલિકામાં હાજર ન રહેતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। હારીજ ભાજપ શાસિત નગરપાલિકાના અંદર ફરીથી ભાજપનો કકળાટ છે તે સામે આવ્યો છે। આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે હારીજ નગરપાલિકાના આ દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો કે જે રીતના પ્રમુખ ઉપપ્રમુખની ગેરહાજરી તેમજ પ્રમુખ ઉપપ્રમુખ પર ભ્રષ્ટાચારના આક્ષેપો તેમના ભાજપના જ કોર્પોરેટરો હાલ લગાવી રહ્યા છે। એટલે કહી શકાય કે જે રીતના અગાઉ પણ ભાજપના પ્રમુખને ઉપપ્રમુખને લઈને આ જ કોર્પોરેટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને સાથે કહેવાય કે હારીજ નગરપાલિકા વિસ્તારના અંદર જે વિકાસના જે કામો થવા જોઈએ, ભૂગર્ભ ગટર હોય તેમજ રોડ રસ્તાના કામો થવા જોઈએ, તે કોઈ પણ જાતના કામો થતા નથી તેવા હાલ તો કોર્પોરેટરો આક્ષેપ લગાડે। એટલે કહી શકાય કે જે રીતના હારીજ નગરપાલિકા છે તે ભાજપ શાસિત નગરપાલિકા છે, પરંતુ પ્રમુખ ઉપપ્રમુખની ક્યાંક મનમાનીના કારણે આ કોર્પોરેટરો ક્યાંક નારાજ હોય તેવું હાલ તો દેખાઈ રહ્યું છે। સાથે આ વખતે જે કોર્પોરેટરો વિરોધ કરી રહ્યા છે એમને ભાજપને પણ ચીમકી આપી છે। એટલે કહી શકાય કે જો આગામી સમયના અંદર પ્રમુખ ઉપપ્રમુખ પર કોઈ એક્શન તેમજ હારીજ નગરપાલિકાના પ્રમુખ અમને સાથે લઈને કોઈ પણ સાથનું કામકાજ કરવામાં નહીં આવે તો ટૂંક સમયના અંદર આ જ કોર્પોરેટરો છે ક્યાંક ભાજપથી છેડો ફાડશે। એટલે કોર્પોરેટરમાંથી છેડો ફાડશે તેમજ રાજીનામું આપશે તેવી હાલ તો ચીમકી ઉચ્ચારી રહ્યા છે। એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। નોટિસ એના માટેની હતી કે જે સત્તા છે પૂરેપૂરી પૈસાની સત્તા જે ટેન્ડરની એ પ્રમુખને આપી દો। અને આ જ અમારો પ્રશ્ન છે, જે લાસ્ટ આપણે પ્રેસ મિટિંગ થયેલી એમાં બી આ જ પ્રશ્ન કે એ લોકો અમને સાથે નથી લેતા, અમે અહીંયા શું કામ ચૂંટાયા છીએ, આટલો ખર્ચો કરીને આવ્યા છીએ લોકોનું કાર્ય કરવા, તો એ અમને સહભાગી જ નથી ગણતા। અમે અહીંયા પ્રમુખ ઉપપ્રમુખના ભ્રષ્ટાચાર વિરોધી કાર્યોના લીધે અમે અહીંયા એકત્રિત થયા છીએ અને એમનો વિરોધ નોંધાવીએ છીએ। ભ્રષ્ટાચાર 7 કરોડના જે ટેન્ડરો પાસ થયા છે એમાંથી કોઈ પણ જાતનું કામ થયું નથી। અમારી માંગણી નહીં સંતોષાય તો અમે કોર્પોરેટર જે સાથે છીએ એ લોકો રાજીનામું આપી દેશું અને ભાજપ પક્ષનું કામ કરીશું, પણ કોર્પોરેટર પદેથી અમે રાજીનામું આપી દેશું। નગરપાલિકાની અંદર બહુ ભ્રષ્ટાચાર બહુ અતિશય વધી ગયો છે કે કોઈ પ્રમુખ ઉપપ્રમુખ કોઈ વાત સાંભળવા તૈયાર નથી અને આ જે બળવાખોર અમને કીધા છે એની જે અમને એક મિટિંગ કરવી પડે, સભા બોલાવવી પડે એવી કોઈ જ રજૂઆત કરી નથી કે અમારી કાન કોઈ એવો નગરપાલિકાની અંદરથી કોઈ કર્મચારી અમારી જોડે આવ્યો નથી કે ભાઈ આની અંદર સહી કરવી નથી। અમને કોઈ જાણતા તો અમને અમારું એક નામ એમને બદનામ કર્યું, પાર્ટીનું નામ બદનામ કર્યું છે, બરાબર। અને જ્યારે ત્યારે અમે રજૂઆત કરવા આવીએ છીએ અમારા વોર્ડની, તો જો મારા વોર્ડની અંદરથી મારા વોટર જો અહીં રજૂઆત કરવા આવે છે તો એ લોકોના ખોટો આક્ષેપ નાખે છે, એ લોકોને ધમકાવે છે ઉપપ્રમુખ જે છે એમના ઘેરથી। પ્રમુખ ઉપપ્રમુખ અમારા વિરુદ્ધ કાલે આક્ષેપો કર્યા કે તમે ગવર્મેન્ટના પ્રોગ્રામમાં લોકલ ફોર વોકલમાં સહીઓ કરી નથી। આ પ્રોગ્રામની અમને કોઈ જાણકારી પાલિકા તરફથી ટેલિફોનિક વોટ્સઅપના માધ્યમથી કે કોઈ કર્મચારી દ્વારા અમને કોઈ માહિતી આ પ્રોગ્રામની આપવામાં આવી જ નથી। અને કાલે અમને મીડિયાના માધ્યમથી જાણકારી મળી કે પાલિકામાં કોઈ પ્રોગ્રામ છે અને પ્રમુખ ઉપપ્રમુખ એમ કહે છે કે તમે સહીઓ નથી કરતા। આ બાબતે એ લોકો અમને અને ભાજપ પાર્ટીને બેને બદનામ કરે છે।